હલો મિત્રો, આજે આપણે ભારતના મેળાઓ ભણીશું. ભારતના મેળાઓ તમે ગમે તે એક્ઝામ હોય એમાંથી એક કાં તો બે ક્વેશ્ચન પૂછાય છે, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે. શરૂઆત કરીએ. સૌપ્રથમ કુંભ મેળો. આ મેળો ભારતનો સૌથી મોટો છે. આ દેશના 4 પવિત્ર સ્થળોમાં આ મેળાનું આયોજન કરવામાં આવે છે. એક પ્રયાગરાજ, હરિદ્વાર, ઉજ્જૈન અને નાસિકમાં દર 12 વર્ષ બાદ યોજવામાં આવે છે. હરિદ્વાર ગંગા નદી કિનારે આવેલું છે. અલ્હાબાદ યમુના નદી કિનારે, અલ્હાબાદ પ્રયાગરાજ. અને નાસિક ગોદાવરી અને ઉજ્જૈન ક્ષિપ્રા નદી કિનારે. બીજા નંબરના મેળાની વાત કરીએ તો ગંગા સાગરનો મેળો. કુંભ મેળા પછી બીજો સૌથી મોટો છે. કોલકાતાથી 80 કિલોમીટર દૂર સુંદરવનના ટાપુ પર તે મકર સંક્રાંતિએ યોજાય છે. ત્રીજો સોનપુરનો મેળો. બિહારમાં ગંગા અને ગંડક નદીના સંગમ ખાતે સોનપુરનો મેળો યોજાય છે. તે એશિયાનો સૌથી મોટો પશુ મેળો છે. ચંદ્રગુપ્ત મૌર્ય સોનપુરના મેળામાં હાથી અને ઘોડા ખરીદવા આવતા. હવે આવશે નાગોરનો મેળો. જોધપુરમાં યોજાતો નાગોરનો મેળો ભારતનો બીજા ક્રમનો સૌથી મોટો પશુ મેળો છે. પુષ્કરનો મેળો. રાજસ્થાનમાં પુષ્કર ખાતે કારતક માસમાં 2 અઠવાડિયા મેળો ભરાય છે. તે વિશ્વનો સૌથી મોટો ઊંટ મેળો છે. હવે આપણે મિત્રો ગુજરાતના મેળાઓની વાત કરીશું. તો સૌપ્રથમ વૌઠાનો મેળો, જિલ્લો અમદાવાદ. કાર્તકી પૂનમના દિવસે ગુજરાતનો સૌથી મોટો લોકમેળો 7 નદીઓના સંગમથી અને ગધેડાની મોટી પાયે લેવેચ થાય છે. 7 નદીઓ યાદ રાખવાની ટ્રીક તમને આપો મિત્રો. તેમાં તમારે એક ટ્રીક છે યાદ રાખવા માટે. હા માસા મેવા ખાશે, તો હા પરથી હાથમાંથી આવશે, મા પરથી માજુમ, સા પરથી સાબરમતી, મે પરથી મેસવો, વા પરથી વાત્રક, ખા પરથી ખારી અને સે પરથી શેરડી. તો આ ટ્રીક છે મિત્રો નદીઓના નામ યાદ રાખવા માટે. હવે બીજો તરણેતરનો મેળો. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાદરવા સુદ 4, 5, 6ના રોજ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર સુંદર ભરત ભરેલી છત્રીઓ સાથે યુવકો ઘૂમતા હોય છે. ઘડિયા, રાસ અને ભજન કીર્તનનું આગવું આકર્ષણ છે. ત્રીજો રવેચીનો મેળો. એ આવશે રાપર, કચ્છ ભાદરવા સુદ 8મમાં. રણોત્સવ કચ્છના રણ પ્રદેશમાં મોટેભાગે ડિસેમ્બરમાં. 5 માધવરાયનો મેળો. માધવપુર, જિલ્લો પોરબંદર ચૈત્ર સુદ 9થી 13ના રોજ ભરાય છે. ચિત્ર વિચિત્રનો મેળો. સાબરકાંઠાના પોશીના તાલુકાના ગુણભાકરી ગામમાં ભરાતો આદિવાસી મેળો છે. સિદ્ધપુરનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો. પાટણ જિલ્લામાં સરસ્વતી નદીના પટમાં ભરાય છે. ઊંટની લેવેચ મોટે પાયે થાય છે. પલ્લીનો મેળો. રૂપાલ, ગાંધીનગર. આસો સુદ 9ના દિવસે વરદચીની માતાની પલ્લી નીકળે છે. ગોળ ગધેડાનો મેળો. જેસવાડા, જિલ્લો દાહોદ. આમલી અગિયારસનો મેળો. જિલ્લો દાહોદ ફાગણ સુદ 11ના દિવસે ભરાય છે. ભરૂચનો મેઘ મેળો. ભરૂચ શ્રાવણ વદ 9મના મેઘરાજાની છડી ઝુલાવવાનો ઉત્સવ. ભાડભૂતનો મેળો. ભાડભૂતેશ્વર મંદિર, ભરૂચ. ડાંગ દરબાર, આહવા, જિલ્લો ડાંગ આદિવાસી નૃત્ય મહોત્સવ છે. માર્ચ મહિનામાં સર્પગંગા નદી કિનારે ભરાય છે. થેન્ક યુ મિત્રો. તો ભારતના અને ગુજરાતના જે ઇમ્પોર્ટન્ટ મેળાઓ હોય તે આપણે અહીં જોઈ લીધા. મેળાઓ તો ઘણા બધા છે, 800થી 900, પણ જે ઇમ્પોર્ટન્ટ લાગ્યા તે મેં તમને કરાવ્યા. થેન્ક યુ મિત્રો.